માંડવી તાલુકામાં આવેલ ભૂરખિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। પવનપુત્ર હનુમાનની જય હનુમાન જયંતી તારીખ 23/4/2024ના રોજ પગપાળા દામનગરથી જતા ભૂરખિયા હનુમાન દાદાના મંદિરે રસ્તામાં જગ્યાએ સ્ટોલ કર્યા। ક્યાંક ગુલ્ફીના સ્ટોલ, ક્યાંક ફાફડીના સ્ટોલ, ક્યાંક ભજીયાના નાસ્તા, બધા ચાલતા માણસોને પ્રસાદી ખવડાવી પુણ્યનો લાભ લીધો। ભૂરખિયા દાદાના મંદિરે લોકો ચાલીને દર્શન કરવા જાય છે। રિપોર્ટર ઇમ્તિયાઝ મલ્લા, માંડવી, ગારિયાધાર। ગામ મારું રાબડા છે। પ્રદીપભાઈ પરશુરામભાઈ પરમાર મારું નામ છે। અને અમે આજે હનુમાનજીના જન્મોત્સવ માટેનો જે કાર્યક્રમ છે, કાલે જે ઉત્સવ છે એની માટે આ ગરમીના માહોલમાં ગુલ્ફી આપી અને ઠંડુ પાણીની વ્યવસ્થા કરી અને લોકોને સેવાભાવી તરીકે આજે આખી રાત સેવા આપીએ છીએ। અમે ભૂરખિયા જાય એ માટે, ભૂરખિયા હનુમાનજીના મંદિર જેના માટે આખું ગ્રુપ આખી રાત આ તમામ લોકોની જે પગપાળા હાલીને જાય છે એની માટે સેવા કરીએ છીએ। તમારું નામ? ધર્મેશ ગોસ્વામી। મને બોલતા નહીં પાવ, કાંઈ નહીં, વાંધો નહીં, નામ ખાલી બોલ દઈએ। હા, સેવા કરી રહ્યા છે। અચ્છા, પગપાળા જે જતા હોય એ લોકોને ગુલ્ફી ખવડાવી રહ્યા છે। ગુલ્ફીનું કેન્ટીન છે ને ખાલી ગામ રાબડા। સરપંચ છે ગામના, એને બે પ્રદીપભાઈ આવું કામ કરે છે, જે રસ્તામાંથી નીકળતા એને ક્વોલિટીનું વિતરણ કરે છે। ને બાજુમાં સરપંચ ભરતસિંહ ગોહિલ છે, ગામના સરપંચ પ્રદીપભાઈ અમારા ક્વોલિટીના દાતા છે। ભાઈ, આપનું નામ? વિશાલ ખેની, દામનગરથી। અમે બધા મિત્ર સર્કલ છે અને દર વર્ષે ચૈત્રી પૂનમના આગલે દિવસે સાંજે બધા બધી હાથે હાલી નીકળે એને નાસ્તો કરાવી છે બધા અને સેવાનું કામ કરીએ છીએ। શરબત પાઈએ છીએ, દર વર્ષે બટાટા પૌવા અને શરબત હોય છે। દર વર્ષે હાલ ફરે પૌવા બટાટા રાખ્યું, દર વર્ષે બટાટા પૌવા અને શરબત આ બધા મિત્ર સર્કલ ભેગા થઈને સબ કરવી છે। તમારું નામ? મકવાણા જય। તમે સેવામાં આવ્યા છો? પાત્રે આવે અને દેવાનું બધાને સેવા ભાઈઓ બધા ઊભી રહ્યા છે। તમે જોઈ શકો છો, સેવા ભાઈઓ કરી રહ્યા છે। હાલતા ચાલતા માણસો જે હાલીને પગપાળા જતા હોય, હનુમાન દાદા આપણે